અત્યારના સમયનો સૌથી ચર્ચિત વિષય એટલે કે વિટામિન B12 ની માત્રામાં ઘટાડો થવો. અને તમે કદાચ મિત્રો કેટલા લોકોના મોઢે સાંભળ્યું હશે કે વિટામિન B12 કે જે માત્ર ને માત્ર માંસાહારમાંથી જ મળે છે, પરંતુ તે મિત્રો તમારો ભ્રમ છે. અને જ્યારે આપણે કોઈ પણ રોગ થવા પાછળનું મૂળ કારણ જાણીએ, એટલે કે રોગ થવાની ઉત્પત્તિનું કારણ જાણીએ અને જો આપણે તેને દૂર કરીએ તો જરૂરથી આપણે અનેક પ્રકારના રોગોથી આપણે બચી જઈએ છીએ. તો એવી જ રીતે મિત્રો કે વિટામિન B12 ઘટવા પાછળનું આપણે કારણ જાણીએ અને જો તેને આપણે દૂર કરીએ તો જરૂરથી આપણે વિટામિન B12 ને કારણે આવતા જે તમામ પ્રકારના રોગ છે તેનાથી આપણે બચી શકીએ છીએ. માટે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે વિટામિન B12 ઘટવા પાછળના કારણો અને એ ઘટાડાને કારણે આપણા શરીરમાં કેવા પ્રકારના રોગ આવે છે તે જરૂરથી આપણે જાણીએ. અને એક અગત્યની વાત આપણે એ પણ કરીએ કે વિટામિન B12 જ્યારે ઘટે છે કે જેથી કરીને આપણા શરીરમાં વારે વારે થાક લાગવો, એટલું જ તો ઠીક છે, ઘણા લોકો પૂરતો આરામ કર્યા પછી, પૂરતી ઊંઘ કર્યા પછી પણ તેમને સખત આળસ આવી, સાથે ઘણી વખતે કોઈ પણ કામમાં મન ન લાગવું, બેચેની અનુભવવી, સાથે ઘણી વખતે તેમને ઊંઘ આવવામાં તકલીફ થવી, એટલે કે અનિદ્રાનો ભોગ બનતા હોય છે. સાથે ઘણી વખતે હાથ અથવા તો પગના તળિયામાં ખાલી ચડતી હોય અને ઘણા લોકો એક એવા પણ છે કે આ સમયે પૂરતું ભોજન લે છે, પૌષ્ટિક આહાર લે છે, છતાં પણ તે લોકોને વજન વધતો નથી અને ઉલટાનું તે લોકોને વજન ઘટતું જાય છે. તો એવા લોકો માટે ખાસ કે વિટામિન B12 નું જ્યારે એ લોકોનું લેવલ ઘટે છે અને તેને કારણે એ લોકોને આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે. અને સાથે સાથે ઘણા લોકોની યાદશક્તિમાં ઘટાડો થવો અને ઘણી વખતે વિઝન બ્લર થવું, એટલે કે ઘણી વખતે ધૂંધળું દેખાવું, સાથે ઘણી વખતે જે નજર જેમની જે છે આંખો છે તેમનું જે તેજ ઘટવું અને સાથે આવી અનેક પ્રકારની તકલીફો અવારનવાર સતાવે છે. એટલું જ તો ઠીક છે, ઘણી સ્ત્રીઓ, ઘણી બહેનોમાં આ સમયે એક એવું પણ તેમ લોકો અનુભવ થતો હોય છે કે જ્યારે વિટામિન B12 ઘટે છે અને તેને કારણે તે લોકોને થોડું કામ કર્યા પછી થાક તો લાગે છે, પરંતુ સાથે સાથે તે લોકોને આંખે અંધારા આવી જવા, સાથે ચક્કર આવવા, સાથે ઘણી વખતે માથાનો સખત દુખાવો થવો, આવી અનેક પ્રકારની ફરિયાદો રહેતી હોય. તો આ જે લક્ષણો છે એટલે કે જ્યારે B12 ઘટે છે તો તેને કારણે આવા બધા તમામ લક્ષણો આપણા શરીરમાં આવતા હોય છે. માટે મિત્રો આપણે એવી કઈ ભૂલ કરીએ છીએ કે જેથી કરીને વિટામિન B12 નું પ્રમાણ આપણા શરીરમાં ઘટી જતું હોય છે? તો જરૂરથી મિત્રો આપણી શરીરમાં અને આપણા નિરોગીતાનો આધાર એટલે કે આપણા શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણ દોષનો આધાર રહેલો છે કે જ્યારે આ ત્રિદોષનું જ્યારે અસંતુલન થાય છે અને તેને કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો ઘર કરે છે. બસ એવી જ રીતે મિત્રો કે જ્યારે આપણા શરીરમાં વાયુ દોષ વધે છે તેને કારણે પણ B12 ઘટતું હોય છે, જ્યારે પિત્ત દોષ વધે છે તેને કારણે પણ B12 ઘટે છે અને કફ દોષ વધે છે તેને કારણે પણ B12 ઘટતું હોય છે. એટલે કે મિત્રો જ્યારે આપણા શરીરમાં વાયુ કે પિત્ત વધે છે અને એ સમય દરમિયાન આપણે લીધેલો ખોરાક છે તેમનું બરાબર એબ્સોર્પ્શન થતું નથી, એટલે કે તેમનું બરાબર સરળતાથી પાચન થતું નથી અને પરિણામે તેમાંથી મળતા તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ આપણે શરીરમાં મળતા નથી કે જેથી કરીને આપણે વિટામિન B12 જે ઘટવાની નોબત આપણા શરીરમાં આવતી હોય છે. માટે મિત્રો જરૂરથી એક વાત ખાસ યાદ રાખજો કે લીધેલો ખોરાક આપણો નથી, પરંતુ પચાવેલો ખોરાક જ આપણો છે. એવી જ રીતે મિત્રો જરૂરથી આપણા શરીરમાં ત્રિદોષ એટલો જ મહત્વનો છે, એટલે કે મિત્રો આપણા શરીરમાં ત્રિદોષનું સંતુલન રાખવું ખૂબ અગત્યનું છે. કારણ કે જ્યારે ત્રિદોષનું સંતુલન રહે છે પરિણામે આપણા શરીરનો નિરોગીતાનો આધાર પણ એવો ને એવો જળવાઈ રહેતો હોય છે. એટલે જ તો મિત્રો ત્રિદોષ તે એક રોગોનો આધાર પણ છે અને ત્રિદોષ તે નિરોગીતાનો પણ આધાર છે. માટે મિત્રો ત્રિદોષનું સંતુલન આપણા શરીર માટે વિટામિન B12 ની માત્રા ઘટતા અટકાવવા માટે જરૂરથી તે અગત્યનું અને ખૂબ મોટો સિંહ ફાળો તે આપતું હોય છે. અને મિત્રો એક અગત્યની વાત આપણે એ પણ કરીએ કે એવા કયા સ્ત્રોત કે જેમાંથી આપણે વિટામિન B12 કુદરતી રીતે નેચરલ માત્રામાં મળી રહેતું હોય છે. તો જરૂરથી મિત્રો તમે વિટામિન B12 ની ગોળી કે ઇન્જેક્શનની પાછળ ના ભાગો અને એવી વસ્તુઓનું આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણે ત્રિદોષનું સંતુલન પણ રહે છે અને સાથે સાથે વિટામિન B12 પણ કુદરતી રીતે તે વધી જતું હોય છે. માટે મિત્રો સૌથી પહેલા એટલે કે ગાયનું દૂધ અથવા તો ગાયનું ઘી અથવા તો ગાયના દૂધમાંથી બનેલું સુમધુર માખણનું આપણે સેવન કરીએ. પૂછો કેમ? કારણ કે ગાયનું ઘી અથવા તો ગાયનું દૂધ એ આપણા શરીરમાં ત્રિદોષનું સંતુલન રાખે છે અને પરિણામે આપણું વિટામિન B12 ઘટવા નથી દેતું અને તેમાંથી આપણે કુદરતી રીતે પ્રચુર માત્રામાં વિટામિન B12 મળી રહે છે. સાથે સાથે કુદરતી રીતે અને આપણે સુમધુર વલોણાની છાશ પીવાની છે. કેમ? કારણ કે તેમાંથી વિટામિન B12 પ્રચુર માત્રામાં મળી રહે છે. અને સાથે સાથે દૂધ અને દૂધની બનાવટનું પણ આપણે સેવન કરવું જોઈએ. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે જો એમાં આપણે ગાયના દૂધની બનાવટનું સેવન કરીએ તો જરૂરથી આપણા શરીર માટે તે સોનામાં સુગંધ ભળે, બસ એવું જ થયું. અને સાથે સાથે મિત્રો લીલા રેસાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ કે જેમાં પાલક, મેથી કે તાંદળ જેમનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને આપણા શરીરમાં કુદરતી રીતે વિટામિન B12 ની પ્રાપ્તિ થતી હોય છે.
અને સાથે સાથે આપણે એક ટોફુ એટલે કે જે સોયાબીન કરીને એક પ્રોડક્ટ આવે છે તેમનું પણ આપણે સેવન કરવું જોઈએ. અને સાથે શક્ય હોય ત્યાં સુધી બહારનું જે ફૂડ છે એટલે કે ફાસ્ટ ફૂડ છે તેમનું આપણે શક્ય હોય ત્યાં સુધી તેમનો આપણે ત્યાગ કરવો જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે જો તમારી પાચક અગ્નિ જો સારી રહેશે તો જરૂરથી આપણા શરીરમાં તમામ પ્રકારના રોગ પણ દૂર રહે છે. સાથે સાથે તે તમારા શરીરના ત્રિદોષનું સંતુલન પણ જાળવી રાખે છે અને પરિણામે તમારું વિટામિન B12 છે તે ધીરે ધીરે કરીને તે વધતું રહે છે અને પરિણામે જે વિટામિન B12 ના કારણે અનેક પ્રકારના રોગ આવે છે તેનાથી તમે પણ બચી શકો છો. તો માટે મિત્રો એક વાત અગત્યની યાદ રાખવી કે વિટામિન B12 જો આપણા શરીરમાં પૂરતું હશે તો જરૂરથી તમારું આરોગ્ય લાંબા સમય સુધી સારું રહેતું હોય છે. અને મિત્રો આ માહિતી જરૂરથી તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને વિટામિન B12 ક્યારેક ને ક્યારેક તે લોકોને ઘટે છે અને પરિણામે તે લોકો જે તેમનું આરોગ્ય તે લોકો બગડતું હોય છે. માટે તે લોકો પણ આ સૂચનનું પાલન કરે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.